દ્વારકાના નાયરા કંપનીથી જીએચસીએલ સૂત્રાપાડા કંપની સુધી જતો પેટકોકમાં થયેલ ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ થયો છે। એલસીબીએ ગુપ્ત માહિતી મળી કે ખંભાળિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રી ખાતે કોલસા અને પેટકોકમાં ગેરકાયદેસર ભેળસેળ કરવામાં આવી રહી છે। માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર છાપો મારી વધુ તપાસ હાથ ધરી હતી। એમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને 67,50,629 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે, લો ગ્રેડ રફ કોલસો છે, પેટકોકના અલગ અલગ જથ્થા છે, તદુપરાંત જે લોડર અને 5 ટ્રકો છે, સીસીટીવી કેમેરા છે અને 4 મોબાઈલ નંગ છે, આ સામેલ છે। આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને 8 આરોપીઓ છે।